हेलो गाइज આપણે આવી ગયા છીએ સુરત સુડા ભવન વેસુ આ છે એની બિલ્ડિંગ સુરત સુડા ભવન આ છે આગળ ગાર્ડન સરસ મજાનું ગાર્ડન પણ ડેવલપ કરેલું છે અને સફાઈ માટે વર્કરો પણ ઘણા બધા કાર્યરત છે એકદમ સરસ મજાના આરસીસી રોડ અને બે સાઈડ વૃક્ષો પણ વાવેલા છે સુંદર एकदम मस्त वृक्षो જોઈ શકો છો હાલો આવી ગયા છે એક શોપિંગ મોલમાં કરાવવાની છે ઝેરોક્સ માટે આવ્યા છે અહીંનું શોપિંગ તમે જોઈ શકો છો ચડવા માટે દાદર પણ ઓટોમેટિક હવે આવી રહ્યું છે રક્ષાબંધન તો જો આ શોપિંગમાં લાગેલી છે રાખડીઓ આ બધી રાજ્યવાળી આ રાખડીઓ અત્યારે હાલમાં તો બહુ ઓછી જોવા મળે પણ અહીંયા જોવા મળી એટલે તમને બતાવી દીધી લાગેલો છે રાખડીનો સ્ટોલ આવી ગયા છે આપણે સુરતના પોશ એરિયામાં અને બધું તમને અહીંયા શાકભાજીની લારી પણ ન જોવા મળે શાકભાજીની પણ દુકાનો છે આ બધું કટલેરી આ તે બધી વસ્તુ આ શોપિંગમાં મળી રહી છે અહીંયા છે મેડિકલ ગૌતમભાઈ લઈ રહ્યા છે દવા બધું મોટા મોટા સ્ટોલ બનેલા છે માર્કેટ અહીંયા બધી લાગેલી છે નાસ્તાની લારીઓ આપણે આવી ગયા છે અહીંયા ચા પીવા માટે વેસુની ચા પીવાની છે આપણે આવી ગયા છે વેસુની ચા પીવાની મશીનમાં બની રહી છે ચા આ ભાઈ બનાવે છે ઘણા ટાઈમ પછી આપણે આ એરિયામાં આવ્યા છીએ લગભગ તો આવવામાં મારે તો બે ત્રણ વર્ષ થઈ ગયા આ એરિયામાં આવ્યો નથી એના આજે તમને ખાસ બતાવવા માટે જ આવ્યા છીએ હાલો આવી જાવ ચા પીવા માટે વેસુ પોસ્ટ એરિયો સુરતની ચા આવી જાવ ફેમિલી બધા ચા પીવા હાલો ગાઈઝ ઝેરોક્સ ને એવું બધું થઈ ગયું છે અને હવે તમને ફરી પાછા અમે જઈ રહ્યા છીએ સુડા ભવન અને આ છે પોસ્ટ એરિયો જો સુરતમાં શોપિંગ જ્યાં આપણે ચા પાણી પીધા હાલો ફરી પાછા આપણે આવી ગયા છીએ સુડા ભવન અને ઝેરોક્સ ને બધું થઈ ગયું છે અહીં જોઈ રહ્યા છો તમે ગાર્ડન ને એકદમ સરસ મજાનું છે બધું સુડા ભવનમાં થઈ ગયા છે અંદર એન્ટર તમે જોઈ શકો છો જો વૃક્ષો વાવેલા છે વૃક્ષોને પૂરેપૂરું પ્રોત્સાહન આપવામાં આવે છે સરકાર તરફ આ બધી ગાઈડલાઈન લખેલી છે દાદરમાં આપણે આવી ગયા છીએ સુરત શહેર વિકાસ સત્તા મંડળ જો કોઈને કોઈ પણ સુડાનું કોઈ કામ હોય તો આ બધા અહીંયા નંબર આપેલા છે તમે આમાં જોઈ કોલ કરી શકો છો આ બાબતમાં કોઈ પણ કામ હોય તમે ફોન કરી સંપર્ક કરી માહિતી મેળવી શકો છો ત્યાર પછી આ છે જાહેર જનતા જોગ કોઈ પણ જાહેર સેવક બધા ઇન્સ્પેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટરના નંબર એટલે સુડા બાબતમાં કોઈ કામ હોય તો આ બધા નંબરો તમે જોઈ અને ફોન પણ કરી શકો છો અને એની વેબસાઇટ છે એમાં ઓનલાઈન પણ અરજી કરી શકો છો હાલો ગાઈઝ અહીંનું કામ પતી ગયું છે અને હવે જઈ રહ્યા છીએ આપણે ફરી પાછા સુરત આપણા કામરેજ તરફ જો અહીંથી હવે નીકળી રહ્યા છીએ
આવી ગયા છીએ ગુજરાતની સાઉથ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટી તમને બતાવી રહ્યા છીએ, એન્ટ્રી લઈ રહ્યા છીએ. આ છે આપણે પ્રાદેશિક વિભાગ. એકદમ સરસ મજાનું વૃક્ષો અને સરસ મજાના વાતાવરણ સાથે શિક્ષણ મળી રહે વિદ્યાર્થીઓને એવી સરસ મજાની યુનિવર્સિટી છે. એકદમ સરસ વાતાવરણ. અહીંયા છે આપણે નાસ્તા વિભાગ. આપણે કરીશું હમણાં નાસ્તો કરવાનો છે. અહીંયા જઈ રહ્યા છીએ આપણે કેન્ટીન તરફ. આ છે યુનિવર્સિટીનું કેન્ટીન. આ એકદમ વિશાળ યુનિવર્સિટી છે, વીર નર્મદ યુનિવર્સિટી. આ છે કેન્ટીન. આપણે કરીશું અહીંયા નાસ્તો. વિદ્યાર્થીઓ અહીંયા નાસ્તો કરી શકે તેના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સરસ મજાની કેન્ટીન છે. બેસવા માટે સરસ મજાની વ્યવસ્થા છે. આપણે ઇડલી સંભાર માટે લઈ લીધું છે કૂપન. હળવો નાસ્તો કરીશું. જો ઇડલી સંભાર આવી ગયા છે આપણે નર્મદ યુનિવર્સિટીના કેન્ટીનમાં નાસ્તો કરવા માટે. આગળનું જે કામ હતું એ બતાવીને આવી ગયા છીએ. હવે આપણે બધાની ઇડલી અહીંયા બનાવે છે. આપણે કરીશું ઇડલી સંભારનો નાસ્તો. હાલો ગાઈસ, જો આપણે મંગાવી છે ઇડલી સંભાર અને ગૌતમભાઈ રહ્યા છે અપવાસ, એટલે એણે એના માટે ફરાળ એવી ભેળ મંગાવી છે. તો અત્યારે બની રહી છે સ્પેશિયલ. અને આપણે હવે આ ઇડલી સંભાર મંગાવ્યા છે એટલે ચાલુ કરી દઈએ. હવે નાસ્તો કરીને નીકળી ગયા છીએ બહાર. અહીંયા 100 પીસ લગાડેલા છે વચ્ચે સરસ મજાના. ગૌતમભાઈ કાઢી રહ્યા છે ગાડી. હવે ફરી પાછા આપણે સુરત જવાના માટે રવાના થઈ રહ્યા છીએ. અહીંથી કામરેજ જવાનું છે. એ નાસ્તો કરવા માટે અહીંયા કેન્ટીન છે, એટલે કેન્ટીનમાં આપણે આવ્યા હતા. હવે નાસ્તો કરી અને નીકળી રહ્યા છીએ. આ છે યુનિવર્સિટીની કેન્ટીન, વીર નર્મદ યુનિવર્સિટી સુરત વેસુ. અહીંયા પાર્કિંગ છે. વૃક્ષો એકદમ ઘટાદાર વૃક્ષો અને શાંત વાતાવરણ. વિદ્યાર્થીઓને પણ સારું એવું મગજ આમ ઠંડુ રહે અને ભણવામાં ધ્યાન પડે એવું વાતાવરણ છે. હાલીને થોડુંક આપણે શેર કરીએ કે તમને બતાવતા રહીએ, હાલતા રહીએ. થોડુંક હલાઈ જાય. નાસ્તો કર્યો છે એટલે અહીંયા છે પાર્કિંગ ગાડીઓનું. સામે બધા ક્લાસો ને એવું છે. મોરલાઓ પણ બોલી રહ્યા છે, કારણ કે વૃક્ષો હોય ત્યાં પક્ષીઓનો વાસ હોય જ. મોરનો અવાજ પણ આવી રહ્યો છે. અલગ અલગ પક્ષીઓ એ જાતના. અહીંયા છે શ્રી બાપાલાલ વિદ્યા રિસર્ચ સેન્ટર, બોટનિકલ રિસર્ચ સેન્ટર એવું બોર્ડ માર્યું છે. એટલે આની અંદર કોઈ એવું બોટનિકલ રિસર્ચનું ને એનું બધું શીખવાડવામાં આવતું હોય છે. એકદમ સરસ મજાનો રસ્તો.
ખૂબ જ વિશાળ અને મોટી યુનિવર્સિટી સુરત. જો અહીંયા લખ્યું છે ડિપાર્ટમેન્ટ ઓફ બીઓ સાયન્સ, જીવ વિજ્ઞાન વિભાગ. આ સાઈડ જવા માટે જીવ વિજ્ઞાન વિભાગનો રસ્તો છે. ત્યાં વિજ્ઞાન અને સાયન્સનું ભણવા માટે આ સાઈડ છે. બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે અને ખૂબ જ વિશાળ અને મોટી જગ્યા અને સારી એવી વ્યવસ્થા પણ છે. વેલોએ પણ વૃક્ષો સાથે જો તોરણ બનાવી અને સરસ મજાનું આકર્ષિત દેખાય એવું બધું બની રહ્યું છે. જો અહીંયા વેલો પણ નીચે લગી વૃક્ષો ઉપરથી લટકી અને સુંદર એક નજારો તમને અહીંયા યુનિવર્સિટીમાં જોવા મળે. બધું વન વિભાગમાં ફરતા હોય એવું લાગી રહ્યું છે. અહીં સરસ મજાના બધા ઝાડ કલરના જો શોપીસ તમે જોઈ શકો છો. સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય સૌંદર્ય એવું વાતાવરણ છે. એકદમ મોટા વૃક્ષો ઘટાદાર. ઓફિસની આગળ એક માછલી ઘર લાગેલું છે. સરસ મજાની રંગબેરંગી માછલીઓ જોઈ શકો છો. એકદમ રંગીન કલરફુલ માછલીઓ. સરસ મજાના પ્લાન્ટ બધા લાગેલા છે, વૃક્ષો છોડના. હાલો યુનિવર્સિટીમાંથી નીકળી રહ્યા છીએ. અહીંયા બનાવ્યું છે મંદિર. એન્ટ્રીમાંથી દર્શન કરીને જવાનું. ચિંતન કેન્દ્ર. વિદ્યાર્થીઓ રીલ્સ બનાવતા હોય ને અહીંયા લોકેશન સારું છે કે નહીં? આ લોકેશન એકદમ સરસ હોવાથી અહીંયા બધા રીલ્સ ને બધું વિદ્યાર્થીઓ બનાવતા હોય. તમે જોઈ શકો છો. આ છે કલા ક્ષેત્ર. આપણે પહોંચી ગયા છીએ કલા ક્ષેત્ર પાસે. આ છે એનો રસ્તો. તમે જોઈ શકો છો. સરસ મજાનું પાર્કિંગ. અહીંયા હજી ડેવલપ થઈ રહ્યું છે બધું. વહીવટી ભવન, વહીવટી વિકાસ ભવન. ખૂબ જ મોટી અને વિશાળ યુનિવર્સિટી. વીર નર્મદ યુનિવર્સિટી. આમાં અમારા ગૌતમભાઈએ કર્યું છે બધા પ્લાન્ટ. આ વૃક્ષોને પાણી પાવા માટેનું જે આપણે પાઇપો ફિટ થાય એ ફિટિંગનું કામ. ને આમાં આપણે આ ગૌતમભાઈએ કર્યું છે આખી યુનિવર્સિટીમાં બધી પાણી પાવાનું જે ફિટિંગ, આ બધા ઝાડવાને પાણી પવાય એ પાઇપોનું ફિટિંગ કર્યું છે. એટલે એની જે જોવા માટે આવ્યા હતા અને અહીંના ડીનને પણ મળ્યા, પણ ત્યાં આપણે શૂટિંગ ઉતારવાની પરમિશન હોય નહીં એટલે આપણે ત્યાં અંદરની ઓફિસનું ઉતાર્યું નથી. અને બધા એકદમ સરસ મજાની યુનિવર્સિટી. અને હવે આપણે અહીંથી નીકળી રહ્યા છીએ અલવિદા કહીને યુનિવર્સિટીને. આ છે ગેટ, એકદમ વિશાળ મોટો ગેટ. એટલે આવું બધું છે. અને ભણવાવાળાને પણ એકદમ મસ્ત વાતાવરણ અંદર અને સરસ મજાનું મળી રહે એના માટે બધા વૃક્ષો અને બહુ મોટી વિશાળ જગ્યા, જેથી કરી ભણવામાં પણ શાંત વાતાવરણ રહે અને કોઈ બહારનો વાહનોનો અવાજ કે એવું ન આવે એના માટે એકદમ વિશાળ જગ્યા છે. અને અંદર બધું ભણવાનું સારું એવું બધી જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય એ પ્રમાણે જેનું ભણતા હોય એ રીતે અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટ બનાવેલા છે. હવે આપણે જો અહીંયાથી નીકળી રહ્યા છીએ.